નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ। સુરતમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। ઉધનાની ખડોદરા કોલોની વિસ્તારની શાળામાં કાર્યક્રમ યોજાયો। હર્ષભાઈ સંઘવીએ બાળકોને નોટબુક વિતરણ કર્યું। કન્યા કેળવણી અંતર્ગત દીકરીઓના કંકુ પગલા કરાવ્યા। કંકુ પગલા પાડીને ભવ્ય શાળા પ્રવેશોત્સવ યોજાયો। અહીંયા બેઠેલા વાલીઓને કદાચ અંદાજો નહીં હશે, પણ આ દેશમાં સુરત એક માત્ર એવું શહેર છે જ્યાં સરકાર દ્વારા 6 માધ્યમોમાં શાળા ચાલુ કરવામાં આવી છે। 6 માધ્યમોમાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉડિયા, ઉર્દુ, આ બધી જ ભાષામાં જે કોઈ રાજ્યમાંથી પરિવારો પોતાના બાળકો જોડે આ શહેરમાં વસ્યા છે, એ સૌ પરિવાર એ અમારા પરિવાર છે અને એમને જે ભાષા ફાવતી હોય એ ભાષામાં ભણતર આપવાનું કામ એ આપણે ગુજરાત સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે। આ સુરત શહેર એક ખૂબ મોટા દિલવાળું શહેર છે। આ શહેરમાં હંમેશા વસતા તમામ લોકોને સુરતી માનવામાં આવે છે, ગુજરાતી માનવામાં આવે છે અને ભારતીય માનવામાં આવે છે। આ શહેરમાં ક્યારેય ભાષાને લઈને વિવાદ તમે નહીં સાંભળ્યો હશે। જે કોઈ વ્યક્તિને, જે કોઈ પરિવારને જે ભાષા ફાવતી હોય, જે ભાષામાં એમના બાળકોને ભણતર આપવું હોય, એ ભાષાની સ્કૂલો ચાલુ કરવાનું કામ એ આપણા સુરત શહેર દ્વારા કરવામાં આવ્યું છે। 1,99,186 બાળકોને ભણતર આપવાનું કામ એ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે। આ અદ્ભુત કાર્ય આવનારા દિવસોમાં આગળ વધારવાનું કામ એ આ આખી ટીમ સાથે મળીને કરી રહી છે। આ વર્ષે સુરત જિલ્લાની અંદર 21,113 નવા વિદ્યાર્થીઓએ એડમિશન લયું છે। બાલ વાટિકામાં 9,028 બાળકો આ સરકારી અલગ અલગ સ્કૂલોમાં ભણવા માટે નવો પ્રવેશ લીધો છે। ખૂબ જાણીને આનંદ થશે કે ખાનગી શાળાઓમાંથી 4708 બાળકોએ આપણી આ સરકારી શાળામાં એડમિશન લીધું છે। ખાનગી શાળામાંથી સરકારી શાળામાં આવનાર બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનું કામ એ હવે શાળાના શિક્ષકોની સૌથી મોટી જવાબદારી છે। આ હજારો લાખો પરિવારની આશા, સંપૂર્ણ વિશ્વાસ એ શાળાના શિક્ષકો પર હોય છે। હું મારી વાત આગળ વધારું તે પહેલા સૌ શિક્ષકોને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે બાળકોને ભણતર એ રમતા રમતા, હસતા હસતા શીખવાડવાનો પ્રયાસ કરજો। પુસ્તકોમાંથી ગોખાવીને બાળકો અગર પરીક્ષા પાસ કરશે તો નંબર તો સારા આવી જશે, પરંતુ સાચા અર્થમાં એને હોશિયાર બનાવવામાં આપણે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જશો। બાળકોને નાનપણથી જ ભવિષ્યમાં ક્યારેય કોઈ તણાવમાં એ ફસાઈ ના જાય તે માટે એને પહેલા
દિવસથી માટીમાં રમાતી રમતો જોડે જોડવાનો પ્રયાસ કરવો જોઈએ. બાળકોને સંગીત જોડે જોડવાનો પ્રયાસ કરવો જોઈએ અને બને તેટલું મોબાઈલની રમતોથી દૂર રાખવામાં શિક્ષકો અને સાથે સાથે વાલીઓએ આમાં પ્રયાસ કરવા જોઈએ, જેથી તમારો બાળક એ નાનપણથી જ હારતા અને જીતતા શીખી જાય, જેથી ભવિષ્યમાં મોટા થઈને નાની મોટી કોઈ બી તકલીફ આવે તો એ જીવનથી હારી ના જાય. તે માટે નાનપણથી જ આપણે તેના જીવનની અંદર આ તમામ ગુણો પૂરવાનો પ્રયત્ન